નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું જ છું શિતાબ કાદરી। આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ઐતિહાસિક 700 વર્ષ જૂની ઐતિહાસિક મીઠી વાવ જવાના માર્ગની આ હાલત છે। બિલકુલ સામે જ મીઠી વાવ દેખાય છે અને એની એક્ઝેક્ટ જમણી બાજુમાં બીજી ઐતિહાસિક મીરા ગેટ છે અને વચ્ચે જે આવેલો વિસ્તાર છે મીઠી વાવનો પ્રજાપતિ ચોક, જ્યાં દર ચોથા દિવસે ચેમ્બરો પરથી પાણી ઉભરાય છે અને તમામે તમામ રસ્તા ઉપર ઢોળાય છે। આ દૃશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દૃશ્યો 4 દિવસે આ દૃશ્યો અહીંયા જોવા મળે છે અને અહીંથી મીઠી વાવ તરફ જવાનો મુખ્ય માર્ગ છે અને ત્યાંથી પણ સલેમપુરા તરફ જવાનો માર્ગ છે અને આ રહેણાંક વિસ્તાર છે। જ્યારે આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે જેના કારણે ગંદકી ઉદ્ભવે છે અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે। કઈ રીતે અહીંથી નીકળવું એ પણ એક મુશ્કેલ બન્યું છે। રાહદારીઓ, વાહન ચાલકો અને નાના બાળકો જે સવારે વહેલે સ્કૂલ જાય છે એ વખતે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ હોય છે। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિ આમની આમ જ છે। આ જ વિસ્તારમાંથી 3 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો આ વખતે ચૂંટાઈને આવ્યા છે એક વિશ્વાસ સાથે કે આ વિસ્તારનો ભરપૂર વિકાસ થશે અને ભાજપના શાસિત નગરસેવકો આ વખતે વોર્ડ નંબર 11 જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને સુશોભિત કરશે તેવા વિશ્વાસ સાથે તેમને મત આપ્યા છે। તો હું નવી ટીમ, ચીફ ઓફિસર અને આ નગરસેવકોને વિનંતી કરું છું કે તાત્કાલિક કાર્ય કરાવે।